સૂતજી બ્રાહ્મણોને પંચાક્ષર મંત્રનો જાપ સમજાવતા કહે છે કે મહામાસ તેમજ શ્રાવણ મહિનામાં પંચાક્ષર મંત્રનો જાપ કરવો ઉત્તમ ગણાય છે. પંચાક્ષર મંત્ર એટલે 5 અક્ષરો વડે બનેલો મંત્ર. નમઃ શિવાય. આ 5 અક્ષરનો મંત્રનો મહિમા ખૂબ જ મોટો છે, જેને સમજાવતા વ્યાસપીઠ ઉપરથી સૂતજી ત્યાં પધારેલ ઉપસ્થિત બ્રાહ્મણો એટલે કે ઋષિ મુનિઓ એમને સમજાવતા કહે છે કે ગમે ત્યારે કોઈ પણ સમયે પંચાક્ષર મંત્રનો મહિમા રહેલો છે. ગમે ત્યારે બોલી શકાય છે, કારણ કે મહાદેવનો મંત્ર છે. મહાદેવ સુધી પહોંચવા માટે આ મંત્ર જેવી બીજી કોઈ ગતિ નથી કે શક્તિ નથી. પરંતુ મહામાસ તેમજ શ્રાવણ મહિનામાં જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો અતિ ઉત્તમ પરિણામ મળે છે. અને આ મંત્રનું જાપ કરવા માટે મિતાહારી રહેવું જરૂરી છે. મિતાહારી એટલે ઓછું ખાવું. શરીર પૂરેપૂરું ભરેલું હશે ને તો આળસુ થઈ જશે. એટલા માટે ઓછું ખાવું અને મૌન રહેવું. કોઈ પણ મંત્રના જાપ કરતી વખતે મૌન રહેવું જરૂરી છે. માત્ર અગાઉ મેં કહ્યું તેમ હોઠ ફફડવા જોઈએ, પરંતુ અવાજ બહાર નીકળવો જોઈએ નહીં. એને મંત્ર જાપ કહેવામાં આવે છે. તો સૂતજી સમજાવે છે કે સૌથી પહેલા મૌન રહો અને મિતાહાર કરેલું હોવું જોઈએ. અને સૌથી પહેલા 1000 શ્લોકોનું મનમાં ને મનમાં સતત જપ વડે આત્માને શુદ્ધ કરવો જરૂરી છે. અને એ શુદ્ધ થઈ ગયા પછી શિવજીનું સ્મરણ કરવું. સ્મરણ શબ્દ આવે એટલે મગજમાં સહેજે એવું બેસી જાય કે યાદ કરવું. પરંતુ અહીં યાદ કરવાની વાત આખી અલગ છે. કારણ કે આ કોઈ માણસને યાદ કરવાની વાત નથી. આ તો મહાદેવને યાદ કરવાની વાત છે. એમનું સ્મરણ કરવું એ બહુ અઘરી વાત છે. પણ જો એકવાર એનું સ્મરણ થઈ જાય તો જગત જીતી ગયા સમજો. જગતના જમાદાર બની ગયા સમજો. મહાદેવનું સ્મરણ લાગી જાય તો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જે જોઈએ તે બધું જ મળી જાય. પણ મહાદેવનું સ્મરણ લાગી જવું જોઈએ. કેવા સ્વરૂપે મહાદેવ છે, બંધ આંખોની વચ્ચે એના સ્વરૂપનું આલેખન તમારી નજરની સામે લાવો. કેવા છે મહાદેવ? બહુ ભવ્ય સ્વરૂપ નથી કે તમને આંજી દે. તમારામાં ઓતપ્રોત થઈ જવા જોઈએ મહાદેવ. સૌથી પહેલા તો મહાદેવ પદ્માસને આરૂઢ થયેલા છે. હિમાલયની કૈલાસની હિમશિલા પર બેઠેલા મહાદેવ પદ્માસને બેઠેલા છે. આપણી જેમ તૂટીઓ વળીને નહીં, કે પગ લાંબા ટૂંકા કરીને નહીં, કે બીજે ત્રીજે બધે દ્રષ્ટિ ફેરવતા નહીં, પરંતુ મૌન છે, ધ્યાન અવસ્થામાં છે અને પદ્માસન છે. આવી રીતે બેઠેલા મહાદેવને તમે તમારા સ્મરણમાં લાવો કે જે મહાદેવના માથા ઉપર
માં ભાગીરથી વહી રહી છે, ગંગાજી ધારણ કરેલા છે, કે જે મહાદેવના માથા ઉપર ચંદ્ર બિરાજમાન છે, જેના ડાબા સાથળ પર જગત જનની માં પાર્વતીજી બેઠા છે, એવા મહાદેવ કે જેવો વરદાયક છે, એના ભક્તને હંમેશા વરદાન આપે છે. જે અભય છે, જેને કોઈ ડર નથી, જગતના નાથને ડર પણ શું હોય? અભય મુદ્રા વાળા છે, જેનો ચહેરો ભય બતાવે છે, જેને કોઈ પણ માયાનો ડર નથી, જગતની કોઈ પણ શક્તિનો ડર નથી, એવા મહાદેવને નજરની સામે લાવો, જે કલ્યાણકારી છે, જે હંમેશા લોકોનું કલ્યાણ કરવા ઈચ્છે છે, તમામ જીવોનું જે કલ્યાણ કરે છે, રાક્ષસી માયાઓનું પણ તે અહિત કરવા ઈચ્છતા નથી, એવા કલ્યાણકારી મહાદેવને નજર સામે લાવો, એનું સ્મરણ કરો. જે દયાળુ છે, કૃપાનિધિ છે, કૃપાનો જેની પાસે આખો સમંદર છે, કૃપાનો સમંદર, દયાનો સમંદર ઘૂઘવે છે જેની પાસે, એવા અભય અને દયાળુ સ્વભાવવાળા, દિવ્ય તેજવાળા મહાદેવને નજર સામે લાવીને એનું સ્મરણ કરવું, એનું ધ્યાન ધરવું, અથવા તો એનું તપ કરવું. જિંદગીની અંદર તપ, જપ, દાન અને ધ્યાન, આ ચાર વસ્તુ જો મનુષ્યથી થઈ જાય ને, તો આનાથી પવિત્ર થયેલો મનુષ્ય શિવના દર્શન પામીને ધન્ય બની જાય છે. તપ કરવું અઘરું છે, જપ કરવા અઘરા છે, દાન કરવું અઘરું છે, અને ધ્યાન કરવું પણ અઘરું છે, પરંતુ જો મહાદેવની કૃપા મળી જાય ને, તો આ બધું જ ક્ષણમાં લાગી જાય છે. અને જેને આટલી વસ્તુ જીવનમાં લાગી ગઈ ને, હૃદય અને મનથી, તેનાથી મહાદેવ કંઈ દૂર નથી. આ અઢળક બ્રહ્માંડનો માલિક છે. ઘણા લોકો માનતા હોય છે કે આ જગતમાં આ બધું ખોટું છે, કહાનીઓ છે, વાર્તાઓ છે. અરે ભાઈ, તું સૌથી પહેલા એ તો વિચાર કે સવારમાં તને જગાડે છે કોણ? એ દિવ્ય શક્તિ છે મહાદેવ, સદાશિવ. એ ના હોય ને તો તું જાગે નહીં. એક જ ધરતીમાં વિવિધ ફૂલછોડો, એની અંદર સુગંધ વિવિધ લાવે છે કોણ? અરે વિવિધ રંગો એની અંદર પૂરે છે કોણ? તને પોતાને ખબર નથી એમ તારું આ શરીર વધે છે. જિંદગી તારી મોટી થાય છે, નાનામાંથી વટવૃક્ષ બને છો તું, તો એ કરનાર કોણ છે? તો એ કરનાર છે મહાદેવ. એટલે ઋષિ મુનિઓ જે એકઠા થયેલા છે, એના અનેક પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપતા સૂતજી એમને બ્રાહ્મણોને પંચાક્ષર મંત્રનો મહિમા સમજાવે છે. જે પંચાક્ષર મંત્ર નમઃ શિવાય જો સતત રટણ કરવામાં આવે ને, તો જિંદગી સુધરી જાય છે. કારણ કે મહાદેવ તો મહાદેવ છે. એટલે તો એને દેવોના દેવ કહેવામાં આવ્યા છે. સૂતજી જપનો મહિમા સમજાવતા આગળ કહે છે કે હે બ્રાહ્મણો, હે મહાદેવના ભક્તજનો,
તમે તપ અને જપ વિશે સમજો. હું તમને જે વાત કરું છું ને એ વાત અતિ દિવ્ય છે. જે લોકો ક્રિયા કરવા વાળા છે એનાથી 10 ભક્તો કરતા પણ ક્રિયા કરવા વાળા 10 ભક્તો કરતા પણ તપ કરનાર એક ભક્ત વધી જાય છે. અને તપવાળા 100 તપસ્વીઓ કરતા પણ જપવાળો એક વ્યક્તિ, એક ભક્ત વધી જાય છે. આમ કહેતા જપનો મહિમા બતાવતા સુતજી કહે છે કે મારા અનુભવની એક વાત તમને કહું. એક દિવસ મારા પિતાશ્રી લોમહર્ષણના આશ્રમમાં એક વત્સ મુનિનું મંગલ આગમન થયું. અને એ મુનિ મારા પિતાશ્રીના આશ્રમમાં ચાતુર્માસ રહ્યા. અને એ દરમિયાન મેં એમની ખૂબ જ સારી સેવા ચાકરી કરી. તેઓ કથાઓ અને કથાઓનું વિવિધ સ્થળો, ધર્મના વિવિધ સ્થળો એના વિશે મને વાત કરતા. અનેક પ્રકારની કથાઓ મને સંભળાવતા આ સમય દરમિયાન. અને એ બધું સાંભળીને મને મનની અંદર કુતૂહલ થતું. અને જે કુતૂહલ થતું એમાંથી એક પ્રશ્ન મારા મનની અંદર જાગ્યો. અને એ પ્રશ્ન મેં એ મુનિશ્રીને પૂછ્યો. મેં એમને પૂછ્યું કે હે મુનિશ્રી, આટલી નાની ઉંમરમાં, કારણ કે તમે કથાઓ તો મને ભરપૂર કહી દીધી, કેટલી કથાઓ કહી દીધી, કેટલા આ પૃથ્વી ઉપરના સ્થળોનું વર્ણન તમે મારી પાસે કરી દીધું. તમારી ઉંમર તો નાની છે. તો આટલી નાની ઉંમરમાં આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવું એ તમારાથી શક્ય કેવી રીતે બન્યું? તો એ મુનિએ જવાબ આપ્યો. સાંભળજો, એ જવાબ બહુ મહત્વનો છે. એ મુનિએ કહ્યું કે હું સદાશિવના 6 અક્ષરોનું નિત્ય પઠન કરું છું. સદાશિવના 6 અક્ષરો જે મંગલકારી છે એ મંત્રનું 1000 વાર ને 8 વાર જપ કરું છું. અને એના પરિણામે મારું યૌવન સ્થિર રહ્યું છે. ઉંમર વધે છે પરંતુ યૌવન જળવાય છે. કારણ કે મંત્ર જપનો મહિમા અપાર છે. એની કોઈ સીમા નથી. અનંત છે મંત્ર જપનો મહિમા. આવી રીતે હે બ્રાહ્મણો, પંચાક્ષર મંત્રનો મહિમા તો જેટલો કહીએ ને એટલો ઓછો પડે. અદ્ભુત મંત્ર છે. એક મંત્રનું જપ જો જીવનમાં કરી લઈએ ને તો હજારો લાખો ગ્રંથો વાંચવાની કે પઠવાની કોઈ જરૂર નથી. એટલી તાકાત છે મહાદેવના મંત્રમાં. નમઃ શિવાય.